કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 125 પોઈન્ટ નંબર 7. આકાશમાં સપ્ત ઋષિ છે. તાકાત તોડિયા 7, 2 4 1 પૂછડું 3 હાથરખી કહેવાય. ખેડૂ બધે છે ને એને માથે હોય, કાં મેઘમાળા હોય, કાં તીડો હોય, કાં હરણિયું, આ બધી નોખા હોય જોવાના. જે ખેતરમાં સૂતા હોય ને એને એટલે તારો આવે 4 વાગે ઉઠે. ઓકે, ધબડિયું તારો. છોકરા ઉઠતા ન હોય ને ઉઠાડે ધબડી. ધરાળી પાસે બેઠા હોય ધરાળી. એટલે મહાત્મ્ય છે નિશ્ચય હોય એની પાસે બે તો મહાત્મ્ય છે નિશ્ચય આવે, અને ખાલી નિશ્ચયવાળા પણ બે હોય તો ખાલી આવે. મહારાજે વડતાલના 12ના વચનામૃતમાં કહ્યું, મહાત્મ્ય જ્ઞાન છે નિશ્ચય, એના થકી જીવનું કલ્યાણ થાય, અને એ ન હોય તો ન થાય. નપુસંગ રાજા હોય એને દૃષ્ટાંત દીધું, એને સંગે સ્ત્રીઓ રાખે તો કોઈ દી પુત્રની ઉત્પત્તિ થાય નહીં. તો મહાત્મા જ્ઞાન રહિત એના થકી કોઈ જીવનું કલ્યાણ થાય નહીં, અને મહાત્મ્ય નિશ્ચય હોય એના થકી જીવનું કલ્યાણ થાય. દ્રષ્ટાંત જેવું બીજનો ચંદ્રમાં બીજ હોય ને એ સડતો જાય, અને ઓલો છે પૂનમ પછીનો ચંદ્રમાં દિવસે દિવસે ઘટતો જાય. બહુ સારું. વડતાલનું 12નું વચનામૃત હોસ્ટ બહુ સરસ. એના થકી કોઈ જીવનું કલ્યાણ થાય નહીં. પોટ કેવું બધું ખબર ને, ભૂખ્યા પાસે બેહો તો ભૂખ લાગે, અને ધરાઈ પાસે બેઠા હોય તો ધરાઈ જાય. આ બે છે. તીવ્ર શ્રદ્ધાવાળા પાસે મેં તો તીવ્ર શ્રદ્ધા આવે, અને મન પાસે મેં તો મન શ્રદ્ધા આવે. સરો ઝીણો છે પણ કામ બહુ મોટું કરે. ખાલી એટલું જ કીધું, ભૂખ્યા પાસે બેહો તો ભૂખ લાગે, અને ધરેલા પાસે બેસી જાય તો સંતોષ થઈ જાય. એટલું બધું, બીજું કાંઈ નહીં. કેટલું આમાં મેં નિવેદન કેટલું છે બોલો. આખું મહાભારત એક શબ્દો પરથી થાય. મહાભારત કહ્યું ને તો એક શબ્દો પરથી થાય. એટલું અંદર ઊંડાણ છે તત્વ. અને મહાત્મ્ય છે નિશ્ચય હોય એના થકી જીવનું કલ્યાણ થાય, અને મહાત્મ્યના નિશ્ચય હોય એના થકી કોઈ જીવનું કલ્યાણ થાય નહીં. ધન્ય વર્ણના વટની સાયા જ્યાં હરિ બેસતા કીર્તન બોલાયું. પછી મહારાજ કે આવો અવસર પામી જે વૃક્ષનો જન્મ થયો એ વૃક્ષ પણ પરમપદનો અધિકારી છે. જે વૃક્ષ થલે ભગવાન બેઠા હોય, જે વૃક્ષનું ફળ જેમાં હોય. સ્વામી બાપા કે જે ગાડે બેઠા હોય બળદનું કલ્યાણ થાય, જે ગાય ભેંસ બકરી એનું કલ્યાણ કર્યું ને નિત્યાન જમ્યા તો બસ લાઈન થઈ ગઈ એક પછી એક. મકોડો અને હાકળ થતી જાય. દેશી ભેં હોતી ને એની હાકળ મકોડા હોય પછી બીજો મારે મદદ આવી જાય. લોઢાની હાકળ ખબર ને. મહત્વ એ આખું ખોળ્યું. પછી એવું ભગવાન થકી કલ્યાણ થાય, અને ભગવાનના ભક્ત થકી કલ્યાણ ન થાય. આ તમે અજ્ઞાન લેવા ક્યાંથી? કઈ પેઢીનો માલ છે આ? આ ઉત્પાદન કેને કર્યું? ફેક્ટરી કેની છે? ભગવાન થકી કલ્યાણ થાય, અને ભગવાનના ભક્તથી કલ્યાણ ન થાય. આ તમે લેવા ક્યાંથી? બોલો. શબ્દ કેવો હશે ખબર કે? તળના ફળ આકરો શબ્દ છે. તમે આ લેવા ક્યાંથી? બોલો. તો શાંતિથી કેવું છે, બસ ભૂલ થઈ ગઈ એમ. બરાબર ને? જે દુકાન માલ હોય આપણે જોતો નથી જવા એમ નહીં. નહીં, આ ફેક્ટરી ખોટી છે, એના ઉત્પાદન કરનાર ખોટા છે. શબ્દ ખબર ને તો બસ. ભગવાન થકી કલ્યાણ થાય એમ ભગવાનના સંબંધવાળા ભક્ત એના થકી પણ કલ્યાણ થાય. હરિના મળેલ
એનાથી કલ્યાણ લખ્યું સહેલું. જો કલ્યાણ નિર્ણયમાં ભગવાનના મળેલા એના થકી કલ્યાણ સહેલું છે. બોલો. જેમ ભગવાન થકી મોક્ષ થાય એમ ભગવાનના ભક્ત થકી પણ કલ્યાણ થાય, મોક્ષ થાય. જેટલું રાજાનું રાજ એટલું રાણીનું. રાજાનું કુંવર છે ને પણ રાજા થાવ છે ને થાય તો બસ એમ. જેટલો ભક્તની કિંમત એટલી ભગવાનની કિંમત એટલી ભક્તની. એટલે સંબંધવાળા એની વાત કરી સમજે ને, ભગવાનના સંબંધવાળા ભક્ત છે. બોલો. વસ્તુ બે, સગુણ નિર્ગુણ, દિવ્ય અને મનુષ્ય. સમજે ને, દિવ્ય સ્વરૂપ અને મનુષ્ય સ્વરૂપ છે. મનુષ્ય સ્વરૂપ એના થકી સમાજ થાય. કેને કીધું? નિષ્કુળાનંદ સ્વામીએ પરસામાં લખ્યું. વડોદરા જીભાઈ એને મહારાજ તેડવા ગયા, બધાને દર્શન દીધા અને કીધું અમે જીભાઈને તેડી જઈએ છીએ. તો બધાએ કીધું મહારાજ પ્રાર્થના કરી મારે અંદર રહેવા દો, બીજાને લઈ જાઓ. મારે શું કામે? એ તમારી વાતો કરે છે, સત્સંગનો બહુ સમાજ થાય છે અને બહુ આનંદ આવે છે, તમારું સુખ આપે છે કથા વાર્તા કરી, એને રહેવા દો. તો મહારાજ કે અમારે ફેરો ખોટો ન થાય. તો આ ઉપર એને બળદને એને પડી ગયેલો. મહારાજ કે ખોટું ના આવે, ખાલી મારું વાણ ખાલી ન જાય, આવક જાવ બે ભરવું પડે ભાડું. ખાલી વાણ હાલે તો કેટલા જાય? તમારી ડૂબી જાય ને કંપની. બોલો. એને બળદને લઈ ગયા. પછી પૂછ્યું મહારાજને, સંત હરિભક્ત સંતોએ, મહારાજ એને પૂછ્યું તો એ કહે છે ને દભાણમાં રસોઈ હતી ને ત્યારે સંત છે ને એને સીધું લેવું હતું ને એમાં જૂત્યો હતો, એટલો કામ આવ્યો. બળદને શું હોય? ગાડી બેહવાનું હોય તે જૂતવાનું હોય ને, એને તો નામ લખવાનું હોય, ખાતો જમા કરવાનું, આટલા આવ્યા આટલા ખોટા આટલા હાસા એને કરવાનું હોય એમ હોય? ગાદી બેહવાનું હોય? મહારાજ કે આ માટે એટલું ભગવાને સંત એના ઉપયોગમાં આવ્યો છે માટે. જો અને મહારાજ કે ફેરો ખોટો ન થાય, કોને લઈ ગયા. જો પછી વાત કરી કે જો હરિભક્તોએ જીભાઈની ના પાડી, બળદને ના પાડી. હા શું કહેવાય? દિવ્ય અને મનુષ્ય, નિર્ગુણ અને સગુણ. એના થકી અમને કથા વાર્તા બહુ સુખ આવે છે. ભગવાનના સંબંધવાળી વસ્તુ બે છે, સમજાય ને. એક એના જેવો કરી દે, એક ખાલી સ્મરણ કરવાય. મહારાજે વચનામૃતમાં લખ્યું, લીંબોડાનું દૃષ્ટાંત દીધું અને આંબાનું. લીંબોડાનું દૃષ્ટાંત દીધું એ ગઢડામાં ને છે ને, કે વડતાલમાં છે લીંબોડો, ગઢડામાં છે, અને વડતાલમાં આંબો છે. ત્યાં એનું દૃષ્ટાંત દીધું. મહારાજ કે આંબો એક વાર જાણ્યો પછી એમાં સંશય ન થાય, આંબો હશે કે નહીં હોય. એ એક વાર નિશ્ચય કર્યો પછી કોઈ સંશય ન થાય, એને નિર્વિકલ્પ સમાધિ કહેવાય, એને તદાત્મ પણ કહેવાય. એમ લીમડાને કહેવાય એક વાર જાણ્યો પછી સંશય ન થાય. એમ ભગવાન એક વાર જાણ્યા, ભગવાનમાં કામ ક્રોધ ન વ્યાપે એમ ભગવાનના ભક્ત છે એમાં પણ કામ ક્રોધ કીધું ક્યારે વ્યાપે નહીં, નિર્ગુણ છે. સમજ્યા ને? બેના દર્શન. પણ આંબો છે એમાં ફળ આવે પણ ક્યાંક મીઠા ક્યાંક કવડું હોય, અને લીમડો છે એમાં તો આવું એ જ હોય. એ સ્મરણ કરાવે છે. ભગવાન અહીં બેસી અને વાતો કરતા, દર્શન દેતા, સભા ભરતા, પણ હું વાત કરી બસ. એ સ્મરણ સંબંધ કહેવાય. અને ઓલો કહેવાય પ્રત્યક્ષ સંબંધ, મૂર્તિમાન. સમજાણું? પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી.
મોહનથાળ 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 મેસું મેસું આટા જલેબી એમ કહેવાથી ભૂખ ભાંગે નહીં. પ્રત્યક્ષ બાજરાનો રોટલો, રીંગણાનું શાક અને સાય અને મરચાં આ ચાર હોય એટલે ભૂખ ભાંગે. બરાબર ને મહેતાજી કે નહીં? બધું જોઈએ કા બાજરાનો રોટલો જોઈએ, સાય જોઈએ, મોહનથાળ બેસવાની જરૂર નથી, શાક જોઈએ, સાય જોઈએ, ઘૂંટડો, પછી થોડુંક તમતમતું મરશું. બરાબર ને? એટલે શાકની અંદર છે ને બે વસ્તુ તળવાના જોઈએ, તેલ જોઈએ અને મીઠું જોઈએ અને શાક. બાકી જીરું છે આ છે બીજું એ તો હોય તો હાલે, ન હોય તો હાલે, એ મસાલો કહેવાય. પણ મીઠા બી ના હાલે. હાલો બોલો, જોઈ કે ન જોઈ? તેલ ઓછું નાખો હાલશે, આ તે બીજું હાલે. પણ આમાં બોલો એમ અમુક વસ્તુ અવશ્ય જોઈએ, અમુક વસ્તુ સામાન્ય, અમુક વસ્તુ હોય તો હાલે, ન હોય તો સ્વભાવ કહેવાય. સ્વામી કહેતા ને સાધુ કેને કહેવાય? ગરીબના ગરીબ ને રાજાના રાજા. ગરીબ હોય અને ક્યાંય ગયા હોય અને ક્યાંય ઘટતું હોય તો રોડું જવાનું, મગાય નહીં. પછી ઓલા ભગત ગયા ને ત્યાં જીરું લેવા સાવરકુંડલા, એમ ન થવું એમ. અને શેઠ સાવકાર હોય ને કાજુ પિસ્તા સારોલી બદામ એલચી આ બધા બધીઓ એ શોભા એમ. હા એ આપણે રાજાના રાજા કહેવાય. અને વા ભિખારીના ઓરિજિનલ, ડુપ્લિકેટ નહીં. માગે બીજા દુઃખી કરો તો જીરું લેવા જાય 3 ઘઉં. બોલો ભૂખ્યા પાસે બેહો તો ભૂખ, હા ધરાય પાસે બેહો તો ધરાય સંકલ્પ. એ મહાત્મા જે હોય એની પાસે બેહો તો એમ થાય કે મારું કલ્યાણ થઈ ગયું. નિશ્ચયમાં કસર હોય એની પાસે બેહો તો એમ થાય કે આપણું કલ્યાણ થાય નહીં. કોણ તેડવા આવશે, ક્યાં જાવું, આ બધા ગોટા વળે. અને આ નિશ્ચયમાં કરી કસર કહેવાય, એનો નિશ્ચય પરિપક્વ કહેવાય નહીં. આમ નિશ્ચય છે પણ કસરવાળો, અને ઓલો કહેવાય પરિપક્વ નિશ્ચય. હાલો સહેજાનંદ સ્વામી મહારાજ.